ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? દોસ્તો, આપ સર્વને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છા. એવું કહી શકાય કે આ ગુરુ પૂર્ણિમા એટલે શું? આજે હું કોઈ ભાષણ આપવા નથી આવ્યો કે કોઈ બોરિંગ વાત કરવા નથી આવ્યો, પણ એવું કહીશ કે ભારતની સૌથી કોઈ પણ ધર્મની સૌથી સુંદર વસ્તુ એટલે આ ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો મતલબ એવો નહીં સમજવાનો કે એ દિવસે પૂરતું જ આપણે ગુરુને યાદ કરીએ. આપણે આખું વર્ષ ભણીએ છીએ, આમાંથી ઘણા લોકો વ્યવસાય કરતા હશે ને ભણતા બી હશે. આ દરેક સુધી પહોંચાડો, કારણ કે ગુરુ પૂર્ણિમાનો મતલબ એવો થાય છે કે પોતાના જે ગુરુ છે, જેમાં તમને શીખવા મળ્યું છે ને, એ દરેકને આજે વંદન કરવાનો દિવસ. આખું વર્ષ આપણે બહુ વ્યસ્ત હોઈએ છીએ, પણ એક દિવસ માટે આપણે આપણા ગુરુને દિલથી નમન કરવું જોઈએ, વંદન કરવું જોઈએ. જો તમે ત્યાં ના પહોંચી શકો તો મોબાઈલ દ્વારા, વોટ્સઅપ દ્વારા એમને નમન કરવું જોઈએ. ગુરુ, ગુમાંથી રૂ તરફ, એટલે કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર સૌથી સુંદર વ્યક્તિ, સૌથી સુંદર ભગવાન કે સૌથી સુંદર માતાજી પણ હોઈ શકે. દોસ્તો, ગુરુ પૂર્ણિમા માટે પહેલા જ શરૂઆત કરવા જઈએ તો આપણે બધાએ નાનપણમાં શ્લોક સાંભળ્યો છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ એ બ્રહ્મા છે, એટલે કે તમારા અંદર, સમજો બધા વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે, તમારી અંદર જે નવચેતના છે, જે નવો ઉમંગ છે, એ પ્રેરણા આપનાર બ્રહ્મા એટલે તમારા ગુરુ. તમે સતત ભણતા રહો, સતત મહેનત કરતા રહો, એનું પાલન કરનાર એટલે વિષ્ણુ. અને તમારી અંદર આળસ, મોબાઈલ મંતરવાની ટેવ, ડિસ્ટ્રેક્શન, વારે ઘડીએ કોઈ જગ્યા ભટકી જવું, એવી વસ્તુને સંહાર કરનાર એટલે પણ ગુરુ. એટલા માટે કીધું છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ. વિચારો, આપણા ઋષિ મુનિઓ કેટલા હોશિયાર હતા. બહુ વર્ષો પહેલા એમને એવી ખબર હતી કે આવું થવાનું છે. દોસ્તો, નંબર 2, બીજી શબ્દ એવો છે કે ગુરુ વિશે બહુ બધા ગ્રંથોમાં લખાયું છે, પણ આજે જે સુંદર વસ્તુ કહીશ, જે સમજાવીશ, એ તમારે બધાએ સમજવી પડશે. અને એ સમજવાની એક મજા પણ છે. આ 10 મિનિટનો વિડીયો છે અને શાંતિથી જોજો, બહુ મજા આવશે. દરેકના જીવનમાં એક ગુરુ હોવા જોઈએ. ગુરુથી જ આપણને સાચું શિક્ષણ મળે, સાચી મહેનત મળે. મહેનત તો બધા કરે છે, પણ ડાયરેક્શન, સાચી દિશામાં ડાયરેક્શન. સૂર્યના 7 ઘોડા છે, 7 ઘોડાને અલગ અલગ દિશામાં દોડાવો તો સૂર્ય પોતાની મંઝિલ સુધી પહોંચશે, પણ એ 7 ઘોડાને એક દિશામાં દોડાવો, એ દિશા સાચી બતાવનાર એ ગુરુ. બની શકે કે એમના શબ્દો ક્યારેક કઠોર હોય, અને કઠોર હોવા જ જોઈએ. એ કઠોર હશે તો તમે લાઈન ઉપર આવશે. ક્યાંક ખોટી સંગત, ક્યાંક ખોટી દિશામાં જતા રહ્યા હશો તો ફરી પાછા એ દિશામાં આવશે. નંબર 2, ગુરુ એ શેનું પ્રતીક છે? ત્યાગ, તપ. યાદ રાખો દોસ્તો, જેમ કે સરદાર સમુદાય, પંજાબી લોકો, જે લોકો છે, એમના જે ગુરુ છે, એ ગુરુ પરંપરાને હજી જાળવી રાખી છે. આપણને ગર્વ થવો જોઈએ કે આપણા શીખ સમુદાયની અંદર આટલું સરસ છે. એ પોતાના ધર્મ માટે થઈને પોતાનું ગળું ન્યોછાવર કરી દે છે, પોતાના દીકરાઓને ન્યોછાવર કરી દે છે. એટલે બલિદાન, ત્યાગ, તપ એ ગુરુમાં હોવું જોઈએ. કોઈ શિક્ષક છે, એ જ્યારે ગુરુ બને છે ને, ત્યારે પોતાના ઘર બહાર, સમજો, ઘરે છોકરું બીમાર છે કે શું છે, આ દરેક ગુરુજન એટલે કે જે શિક્ષકોને પણ આ વિડીયો બતાવજો કે પોતાનો દીકરો બીમાર હશે ને, પણ એ લેક્ચર લેવા આવશે. ઘરમાં આર્થિક સંકળામણ હશે, માનસિક તણાવ હશે, છતાં બી એવું થશે કે ના, મારા બાળકો માટે મારે મહેનત કરવી છે. કારણ કે જ્યારે રિઝલ્ટ આવે છે, બાળકના ચહેરા ઉપર ખુશી હોય છે ને, ત્યારે આ બધી વસ્તુ બહુ જ નાની લાગે છે. દોસ્તો, આ તમારા ગુરુ છે. ગુરુનો મતલબ બહુ જ વિશાળ છે, અને હું તો બહુ નાનો માણસ છું બેટા, કે હું કંઈ સમજાવી જ નહીં શકું. પણ હા, એક હું પ્રયત્ન કરીશ કે જેથી તમે કદાચ કોઈ જગ્યાએ ભટકી ગયા છો તો તમને સાચી દિશામાં. તો તપ, ત્યાગ, બલિદાન, પરિશ્રમ એટલે ગુરુ. જો કોઈ સ્કૂલને મંદિર સમજું, બહુ સરસ વસ્તુ છે, મારી જાતે બનાવેલી, સમજો. જો કોઈ સ્કૂલને હું મંદિર સમજું તો એ મંદિરના જે પૂજારી છે ને, એ તમારી શાળાના કે કોચિંગના શિક્ષકગણ છે. અને મંદિરમાં વેચાતો સૌથી સુંદર પ્રસાદ, મસ્ત મીઠો પ્રસાદ એટલે તમે લોકો, વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્કૂલના બાળકો, કે જેની અંદર અસંખ્ય ઉર્જા છે, અસંખ્ય તાકાત છે. પણ તકલીફ એ છે કે તાકાત પુષ્કળ છે, પણ એને સાચી ડિઝાઇન કરવી,
જેમ કુંભાર માટીનો થપ્પો મૂકી દે પણ એને જો પ્રોપર ડિઝાઇન નહીં આપે તો શું બનશે? પડી જશે, તૂટી જશે, એ નિષ્ફળ જશે. એને કેટલીક જગ્યાએ ટપારાય મારવા પડશે, કેટલીક જગ્યાએ હાથ ફેરવવો પડશે, કેટલીક જગ્યાએ સ્ટ્રીક થઈને દબાવવું પડશે અને કેટલીક જગ્યાએ બસ એક શેપ આપવો પડશે. આ બધી વસ્તુ તમારા ગુરુ કરે. તો ફરીવાર, મંદિર એટલે સ્કૂલ, પૂજારી એટલે તમારા શિક્ષકગણ અને સૌથી મીઠો પ્રસાદ એટલે તમે લોકો. દોસ્તો, ગુરુ તમારા જીવનમાં જે રોલ ભજવે છે એમાં સૌથી પહેલા જો તમારા ગુરુ હોય તો એ માત્ર ને માત્ર તમારા માતા પિતા હોય. માતા પિતા સિવાય કોઈ ગુરુ હોઈ જ ના શકે. હા, પછી તમે જ્યારે જીવનમાં આવો છો, બહારની દુનિયામાં આવો છો, ત્યારે ચડાવ ઉતાર આવશે, કેટલીક જગ્યાએ લોકો મેણા મારશે, ક્યાંક દુઃખી થશો, ત્યારે તમારા ગુરુ જે હોય એ તમને સાચી દિશા આપે. ગુરુ એવા હોવા જોઈએ કે તમને આર્થિક રીતે સક્ષમ બનાવે. ખાલી પૈસો જીવન નહીં જીવાડે બેટા, પૈસાની સાથે સાથે સામાજિક ખુશી પણ તમારે જોઈશે. એક સારા મિત્ર વર્તુળ બી હશે. તમારા મિત્રો પણ સાચા ગુરુ કહી શકે. જો એ મિત્ર સાચી દિશામાં માહિતી આપે તો. મિત્ર કે ચલો આપણે રખડવા જઈએ, તું ફેલ ને હું ફેલ, જો આવા શબ્દ જો આપે તો બંનેમાંથી એક પણ જણ આગળ ના વધી શકે. દોસ્તો, એ તમારું મગજ અને દિલ બંનેને સાચવે. એટલે કે માનસિક પરિસ્થિતિ, ફરી બોલું છું, માનસિક પરિસ્થિતિ અને તમારું હાર્ટ એટલે કે તમારા ભાવનાત્મક સ્વન એને પણ સાચવે. એને ખબર હોય કે મારો જે અનુયાયી છે, કે મારો જે શિષ્ય છે, ક્યાં ભૂલ કરે છે. દોસ્તો, ગુરુ બહુ જ કાંટાળો તાજ છે, એને સાચવીને ચાલવું પડે એવું છે. હું મારી પર્સનલ વાત કરું તો મને સૌથી પ્રિય એવા 3 ગુરુ છે કે જેને મારે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એક છે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન એટલા સરસ ગુરુ છે ને કે તમે જુઓ, એને માખણ ચોર બી કહેવાય, રણછોડ બી કહેવાય, અને એનામાંથી એટલું બધું શીખવા મળે કે સૌથી સુંદર વસ્તુ શીખવાની હોય તો જ્યાં મુરલી કામ કરતી હોય, આ એ જ ગોવાળીઓ છે કે વાંસળી વગાડીને બધાને શાંત બી કરી શકે અને જ્યારે સુદર્શન ચક્ર લે ત્યારે પણ બધાને શાંત કરી શકે. ત્યારે કયું શસ્ત્ર વાપરવું એ કૃષ્ણ ભગવાનને શીખવું. રામાયણની વાત કરીએ, એના કરતા એક સ્ટેપ આગળ જતા રહીએ. રામાયણની અંદર હનુમાનજી. દોસ્તો, દુનિયાના સૌથી વધારે મંદિરો જો કોઈ ના હોય, સૌથી વધારે મૂર્તિઓ જો કોઈ નહીં હોય તો આપણે હનુમાનજી કળિયુગના સાક્ષાત દેવતા કહેવાય. એટલે આપણે એમને ગુરુ તરીકે સમજવા જ જોઈએ. રામાયણના અનેક પ્રસંગની અંદર લોકો દુઃખી હતા ત્યારે આમના ચહેરા ઉપર સતત સ્મિત અને અંદર પોતાના ભગવાન, પોતાના ઋષિ એટલે કે રામ ભગવાન પ્રત્યેની સતત નિષ્ઠા, પરિશ્રમ કે ભાઈ મારા ગુરુએ કીધું, મારા ભગવાને કીધું એટલે મારે કરવાનું છે. સમજો, આ એનું સમર્પણ કહેવાય. દોસ્તો, તમે જ્યારે ભણવા બેસો ને ત્યારે શું તમારી અંદર સમર્પણની ભાવના છે કે ના, મારે કોઈ પણ ભોગે ભણવું જ જોઈએ, આ 2 વર્ષની મહેનત કરવી જોઈએ. જો 10મા કે 12માં છો તો બોર્ડ છે મારું, આ મારું લક્ષ્ય નક્કી કરશે, સરસ પરિણામ લાવવું પડશે. ભલે પછી મહેનત કર્યા પછી નિષ્ફળતા મળે, એમાં તમારો કોઈ વાંક નથી, પણ તમારી મહેનત ઓછી હોય, તમને ક્યાંક વસવસો રહી જાય કે મેં ક્યાંક અટકી ગયો, મેં ક્યાંક ભૂલ કરી, એવું ના થવું જોઈએ. અને ત્રીજા, અખિલ બ્રહ્માંડનો નાથ એવો મારો મહાદેવ. મહાદેવજીને સપરિવાર પૂજવા જોઈએ, કારણ કે એમના પરિવારમાં જેટલા લોકો છે ને, કોઈ આખા પૃથ્વી પર જો સપરિવાર પૂજાતું હોય, દીકરા દીકરી, માતા પિતા સાથે જો પૂજાતું તો મારો ભોળોનાથ છે. દોસ્તો, બધા અલગ અલગ છે. મહાદેવજી નું વાહન નંદી, માતાજીનું વાહન સિંહ, શેર, વાઘ, સિંહ, ગણપતિ દાદાનું વાહન ઉંદર, કાર્તિકેય ભગવાનનું વાહન મોર. આ બધા લોકો વચ્ચે વિસંગમતા છે. એ બતાવે છે કે તમે જ્યારે ભણવા બેસો ને ત્યારે તમારા મગજની અંદર બી અનેક વસ્તુ આવશે. પછી ભણી લઉં, અત્યારે મેસેજ ઉપર વાતચીત કરી લઉં, એક સોશિયલ મીડિયા ઉપર યુટ્યુબ જોઈ લઉં, કે પછી ફેસબુક, ઇન્સ્ટા, સ્નેપચેટ જોઈ લઉં. દોસ્તો, આ બધા અલગ અલગ ડિસ્ટ્રેક્શન છે. એને ટાળીને તમારા લક્ષ્ય સુધી પહોંચો. તમે જીપીએસસી, યુપીએસસી, તમારું જે કંઈ બનવાનું છે ને એ સપના તરફ જાઓ. એટલે આ 3 ગુરુને વંદન કરીને જ, આ 3 ગુરુ મારા છે. તમારા અનેક ગુરુ હોઈ શકે. આ ગુરુ પર મારો કોઈ અધિકાર નથી, પણ મને આ લોકોને વાંચવા, સમજવા, શીખવા બહુ જ ગમે છે. અને આજના જમાનામાં તમે જુઓ કેટલા બધા લોકોમાં તમે શીખી શકો છો, પણ અગત્યનું એ છે કે તમે શું શીખો છો અને શીખ્યા પછી એને જીવનમાં ઉતારો છો તો તમે સફળતા તરફ છો.
દોસ્તો તમારા માટે અત્યારે હું જે બોલીશ એ સાંભળજો. મોબાઈલ પણ એક ગુરુ જ છે. પેલા શું કોઈ ભાઈબંધ પકડાય ને તો એના ભાઈબંધોને પૂછો તો સાચી માહિતી મળે. એમ મોબાઈલને પૂછો તો બધી માહિતી આવશે કે પેલા ભાઈએ શું સર્ચ કર્યું તું. કારણ કે મોબાઈલની અંદર જે અલ્ગોરિધમ છે એવા સેટ કરેલા છે કે તમે કંઈક સર્ચ કર્યું હોય ને તો એના રિલેટેડ વસ્તુ 2-3 દિવસ પછી બતાવવાનું ચાલુ કરી દે. તમારા નવા બૂટ જોઈતા હોય તો 2-3 દિવસ તમે બૂટ ઉપર સર્ચ કર્યું અને પછી તમે મોબાઈલ મૂકી દેશો 4-5 દિવસ ફરી પાછું જોશો તો બૂટને રિલેટેડ જેટલું બી હશે બધું બતાય કરશે. તો મોબાઈલ એ બતાવશે કે તમે શું સર્ચ કરી રહ્યા છો. દોસ્તો સર્ચ અને રિસર્ચ બંને વચ્ચે બહુ મોટો ભેદ છે. આ એટલા માટે સમજાવ્યું બેટા કે તમારી પાસે નોલેજ ભરપૂર આપશે. સોશિયલ મીડિયા ઉપર ભરપૂર નોલેજ છે, પણ એ નોલેજમાંથી આપણે જીવનમાં કેટલું ઉતારવું ને એ બહુ અગત્યનું છે. આ બધી વસ્તુ તમે જુઓ તમને નોલેજ આપશે. એ નોલેજ સાચું બી હશે, ખોટું બી હશે. ઇન્ફોર્મેશન આપશે, પણ ઇન્ફોર્મેશનથી સાચી દિશા જે આપશે એ ગુરુ આપશે. તમને લેઝી બનાવશે. આ બધી વસ્તુ તમને લેઝી બનાવશે. એ પથારામાં પડ્યા હોઈએ, ખાતા ખાતા ભણતા હોઈએ, કાનમાં ઇયરફોન ભરાય, હોમવર્ક કરતા હોઈએ, આ બધી વસ્તુ તમને લેઝી બનાવશે. અને આ બધી વસ્તુના કારણે તમારે જે લીડર બનવું છે દોસ્તો, આપણા વિદ્યાર્થીઓ મોબાઈલની અંદર ફેસબુક, વોટ્સઅપ એ જો ના કરે એવી એપ્લિકેશન બનાવનાર હોવા જોઈએ. તમે મેથ્સના વિદ્યાર્થી હો દોસ્તો, તમારે એવી એપ્લિકેશન ભવિષ્યમાં બનાવવાળા હોવા જોઈએ. મને ગર્વ થાય કે મારા વિદ્યાર્થીએ ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટા જેવું કંઈક બનાવ્યું. દોસ્તો લીડરનો મતલબ એ છે કે પોતે જવાબદારી લે, પાછળ લોકો એના અનુયાયી બને. શિક્ષા અને દીક્ષા બંને શબ્દો સરખા જેવા લાગે પણ અનેક ગણો ફરક છે. આ નાનકડી વાત મેં તમને કીધી અને વિચાર જરૂર કરજો. દોસ્તો માતા પિતા બહુ જ મહેનત કરતા હોય છે. તમે જ્યારે ક્લાસીસની અંદર એસીમાં મસ્ત ભણતા હો છો ને ત્યારે માતા પિતા રાત દિવસ મહેનત કરતા હોય છે. પિતાનો રોલ તો ચલો આપણે જોઈ શકતા નથી, પણ માતા એ ઘરે બી કામ કરતા હોય છે, બહારનું કામ બી હોય છે, લેવા મૂકવાનું બી હોય છે. તો દરેક સ્ત્રીને, દરેક નારી રત્નને હું વંદન કરું છું કે મારા ગુરુ છે. કારણ કે ઘર બી સંભાળે છે, બહારનું સંભાળે છે, કેટલી બધી જવાબદારી હોય છે. અને જ્યારે બાળક રોતું આવે તો માં એને ભેટી પડે છે. કેટલું સુંદર છે. કઈ કીધા વિના બધું સમજી જાય એટલે માં. તો તમારા સૌથી પહેલા ગુરુ એ જ કહેવાય. એક સરસ હેપી ફેમિલી તમારી હોવી જોઈએ. આ એટલા માટે કહું છું કે ઘરે જાઓ એટલે માતા પિતાને બી એક વસ્તુ આ વિડીયો જરૂર બતાવજો કે તમે તમારા બાળકને પ્રેમથી આવકારો. બની શકે કે કદાચ આજના સમયમાં એ ભૂલો કરી બેસશે, કારણ કે એને સાચી માહિતી બહારથી મળે છે, પણ એ સાચી માહિતી ખોટા સ્વરૂપે મળે છે એટલે ભૂલ કરે છે. તો હું બહુ ખાસ તમને વિનંતી કરું છું કે એક હેપી ફેમિલી બને. પોતાના દીકરાને ખુશ રાખો, ખુશીથી ભણાવો. એના ઓછા માર્ક્સ આવે તો ભલે ખખડાવો છો, પણ બૈડે હાથ મૂકીને પછી સમજાવો બી ખરા કે બેટા આવતી વખતે વધારે લાવીશું, હું અને તું બંને મહેનત કરીશું. દોસ્તો જો તમારી અંદર ટેલેન્ટ અને સ્કિલ, આ બંને શબ્દો બહુ વિચારવા જેવા છે. ટેલેન્ટેડ માણસ આગળ આવે. મને ક્રિકેટ રમવાનું જોરદાર ટેલેન્ટ છે, મને બહુ મસ્ત આવડે છે, તો રાતોરાત ભારતીય ટીમમાં સિલેક્ટ થઈ જઈશ? નહીં થવાય. મારામાં સ્કિલ જોરદાર છે, નહીં થવાય. ટેલેન્ટ અને સ્કિલ હવે પતી ગયું, ઇન્ફોર્મેશન પતી ગઈ. હવે જે જમાનો છે પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસ. તમે રિષભ પંત ઉઠાઈ લો, જયસ્વાલ ઉઠાઈ લો, વિરાટ કોહલી ઉઠાઈ લો, એ લોકોના એક ટિપિકલ શેડ્યુલ છે. ટિપિકલ શેડ્યુલ. આખા વર્ષમાં બધી વસ્તુઓ નહીં ખાવાની. વિરાટ કોહલીને તમે જો એનો ડાયટ પ્લાન ફિક્સ છે. બપોરે 4 વાગે આ જ ખાવાનું, સાંજે આ જ ખાવાનું. આપણે તો એકની ખીચડી 2 વાર બનત હોય, મમ્મી ખીચડી ફરી, આજે ઢોસા બનાય, ભાજી પાઉં, દાબેલી, વડાપાઉં, પિઝા. તો દોસ્તો કેટલું સ્ટ્રિક્ટ રૂલ્સ ફોલો કરે છે ને. પ્રેક્ટિસ કરે છે, રાત દિવસ પોતાનો પરસેવો મેદાન ઉપર આમ નીચોઈ કાઢે છે. અને દુનિયાનું સૌથી સરળ કામ છે ભણવું. તમને જે અઘરું લાગે છે ને એ ખરેખર સહેલું છે. બહારની દુનિયામાં જાઓ એ સૌથી અઘરું છે મારા વાલા. તો ભણો. થિયરી ભણી લીધી છે, લાવ હજી MCQ પ્રેક્ટિસ કરો, દાખલાની પ્રેક્ટિસ કરો. સતત પ્રેક્ટિસ, 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 પ્રેક્ટિસથી જ રિઝલ્ટ આવે છે. તમે કદાચ બ્રુસલીને જોયો હશે, દુનિયાના સૌથી ફાસ્ટ મુવમેન્ટ આપનાર. એ એવું કે છે કે મને કોઈ વસ્તુના 10 દાવ આવે એવું જરૂર નથી,
પણ એક દાવ એવો આવવો જોઈએ કે જે 10 જણને ભારે પડે. તમારી ભાષામાં 10 બુકોને વાંચવી જરૂર નથી, પણ એક બુકને 10 વાર વાંચી લો, 10 વાર સમજી લો, એના ખૂણા ખાચરા બધા જોઈ લો, એ બુક પચાવી લો, એ સૌથી સરસ છે. હે ને દોસ્તો? મારી દ્રષ્ટિએ આજનો છેલ્લી વસ્તુ કહી દઉં. મને ખબર છે કે 10-15 મિનિટ થઈ ગઈ છે, પણ આ વસ્તુ દરેક વિદ્યાર્થીએ પોતાના જીવનમાં ઉતારવી જોઈએ. નંબર 1, સેલ્ફ ડિસિપ્લિન બનવું પડશે. પોતાની જાતને અમુક વસ્તુથી દૂર રાખવા પડશે. ટાઈમ મેનેજમેન્ટ. દોસ્તો, આની પર બોલવા જાઉં તો 2 કલાક ઓછા પડે. તો સેલ્ફ ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ, આની જોડે બહુ જરૂર છે રિસ્પેક્ટ એન્ડ પોઝિટિવ એટીટ્યુડ. તમને જ્યારે કોઈ સર મેડમ કંઈ ભણાવતા હોય ને, તમને રિસ્પેક્ટ રાખવી જોઈએ. તમે રિસ્પેક્ટ નહીં આપો અને વિદ્યા તમારા મગજમાં ઉતરી જશે, એવું નહીં થાય. રિસ્પેક્ટ આપશો તો તમારી અંદર કંઈક મગજમાં ઉતરવાની ભાવના આવશે. પોઝિટિવ એપ્ટિટ્યુડ. મને નહીં આવડતું, આ દાખલા તો કંઈ ખબર જ નહીં પડતી, આ નેગેટિવ થોટ્સ નહીં દોસ્તો. પોઝિટિવ રીતે કામ, પોઝિટિવ એટીટ્યુડ બનાવો કે હું આજે તૈયાર કરીને સુઈ જઈશ. આ 2 દાખલા છે, હું એવું નહીં કહેતો બહુ મોટા ગોલ બનાવો. ના 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 ના, રોજના 10 MCQ કરવાનું ચાલુ કરી દો. હજી તમારી એક્ઝામને ચાલુ 7 મહિના બાકી હોય, 7 મહિના એટલે 7 × 30, 210 દિવસ, 210 × 5, 1000 ઉપર MCQ થયા. આવું કામ કરો દોસ્તો. રોજના 10 MCQ, રોજના 5 MCQ દરેક વિષયના તૈયાર કરો. સ્ટ્રોંગ વર્ક એથિક એન્ડ કન્સિસ્ટન્સી. કન્સિસ્ટન્સી ઇઝ ધ કિંગ. સતત મહેનત કરતા રહો, સતત ભણતા રહો, સતત તૈયારી કરતા રહો, એ જીતાડશે. ક્યુરિયોસિટી એન્ડ વિલિંગનેસ ટુ લર્ન. ભણવાની ઈચ્છા. આજે જોરદાર ટોપિક આવ્યો. શું ટોપિક છે? વાહ, મજા આવી ગઈ. આ ટોપિક જીવનમાં ક્યાં ઉપયોગ થાય છે? રિયલ કન્સ્ટ્રક્શન, ધારો કે ફિઝિક્સનો કોઈ ટોપિક હોય તો ક્યાં બનતું હશે? કેમિકલ, રસાયણનો ટોપિક હોય તો આમાં આ યુઝ થતું હશે. એને ભણવાની ઈચ્છા જાગો. ક્રિટિકલ થિંકિંગ એન્ડ પ્રોબ્લેમ સોલ્વિંગ. આ જ દુનિયાનો સૌથી મોટો નિયમ છે. ક્રિટિકલ થિંકિંગ. કંઈક અલગ વિચારો. હું આટલા પેપરો તૈયાર કરી લઈશ ને તો મારું રિઝલ્ટ આવશે. પેલા આખું ચેપ્ટર તૈયાર કરી નાખ્યું, પછી પેપરો જોઈ લો, પછી એની અંદરથી એના MCQ જોવાનું ચાલુ કરો. પ્રોબ્લેમ સોલ્વિંગ. કેમ છેલ્લા 5-7 વર્ષના પેપરો હું લખીને તૈયાર ના કરું? પ્રોબ્લેમ સોલ્વિંગ. એડેપ્ટિવિટી એન્ડ ઓપન માઇન્ડસેટ. ઓપન માઇન્ડસેટ બહુ અઘરી વસ્તુ છે. કોઈકે કીધું કે આ 5 IMP સવાલ કર, આમાંથી જ પેપર આવશે, એટલે બાકી બધું પડતું મૂકીને 5 સવાલ તૈયાર કરવાના ચાલુ. ના કરાય. ઓપન માઇન્ડસેટનો મતલબ થાય બધી જગ્યાએથી ગમે ત્યાંથી પેપર આવશે, ગમે તે વસ્તુ આવશે, હું તૈયાર છું. તમારું માઇન્ડ ઓપન કરી નાખો. કોઈ મારા વિશે શું વિચારે છે, હું ભણું છું તો મારી બેનપણી મને ફોન કરે છે, મારો ભાઈબંધ મને ફોન કરે છે, આ બધી વસ્તુને હવે ભૂલી જાઓ. માઇન્ડને ઓપન કરી દો. એવું બી ના કરો. ઘણા હોશિયાર વિદ્યાર્થી શું કરે, આવડતું હોય એટલે પૂછે કેવું, મને આવડતું જ નહીં, અને એના જ સૌથી હાઈએસ્ટ માર્ક હોય. એકબીજાને શીખવાડો, કારણ કે તમે જ્યારે કોઈને શીખવાડો છો ને એટલે તમારું 2 વાર પાક્કું થાય છે. ફરી બોલ, તમે જ્યારે કોઈને શીખવાડો છો ને ત્યારે તમારું 2 વાર પાક્કું રિવિઝન થાય છે. એટલે કોઈને શીખવાડો. એન્ડ લાસ્ટ, ઇફેક્ટિવ સ્ટડી હેબિટ્સ. ઇફેક્ટિવ. ભણતા ભણતા સોફામાં આડા પડીને ભણતા હોઈએ, ટાંટિયા ઊંચા રાખીને ભણતા હોઈએ, બગાસા ખાતા હોઈએ, ટીવી ચાલુ હોય, મોબાઈલમાં થોડી વાર ડિસ્ટ્રેક્ટ થતા હોઈએ, તો આ ઇફેક્ટિવ સ્ટડી ના કહેવાય. ઇફેક્ટિવ સ્ટડીનો મતલબ એ થાય કે 2 કલાક જ વાંચીશ પણ મારી જોડે કશું જ નહીં, માત્ર સ્ટડી. મોબાઈલ ઉપર અડધો કલાક જતો રહેશે પણ મમ્મી એક કામ આપશે કે બેટા જા દહીં લઈ આય, હમણાં હાલ ભણવા બેઠો છું, વારે ઘડીએ ડિસ્ટર્બ કરો છો. આવું ના આવું. ઓકે, ફરી વાર કહું છું, આજનો આ સુંદર દિવસ, ભારતીય સંસ્કૃતિનો ગુરુ પૂર્ણિમા. આ દિવસે મેં જેટલું તમને સમજાવ્યું છે, ટ્રાય કર્યો છે કે 15-20 મિનિટમાં બહુ બધું સમજાયું છે. આ દરેક વિદ્યાર્થી સુધી મેસેજ પહોંચાડજો. આ દરેક વિદ્યાર્થીને બતાવજો. દરેક એવા લોકોને બતાવજો કે જેના જીવનમાં પ્રકાશની જરૂર છે. ઓકે, થેન્ક યુ સો મચ. બાય એવરીવન, ટેક કેર.